આપણે સત્સંગ હાલે છે આત્મ પરીક્ષા. આપણા આત્માની પરીક્ષા કે આપણે ખરેખર ક્યાં પહોંચેલા છીએ. અમારા સદગુરુદેવ ભગવાનનું પુસ્તક છે આ, અને એ પુસ્તકની અંદરથી આ વાતો લેવામાં આવે છે આત્મ પરીક્ષાની. તો એની અંદર આગળ વધીએ આપણે તો કિસને કિતની સાધુતા અર્जित की है. આ અગત્યની વસ્તુ છે કે કોનામાં કેટલી સાધુતા છે. સાધુતા એને કહેવાય કે જેનું હૃદય નિર્મળ બની ગયું હોય. નિર્મળ હૃદયના વ્યક્તિને જ સાધુતા કહેવાય છે. ઘણા લોકો બહારથી સાધુ બની જતા હોય છે, વેશ બદલી લઈએ, દાઢી જટા રખાવી લઈએ, કંઠી તિલક પહેરી લઈએ, પણ આપણે એને એમ નહીં કહી કે એનામાં સાધુતા આવી જ ગઈ છે. એવું કદાચ નહીં કહેવામાં આવે, કારણ કે સાધુતા હૃદયની વસ્તુ છે, બહારની વસ્તુ નથી. સાધુ માણસ હૃદયથી બને છે, બહારેથી બનતો નથી. એટલે અહીંયા અમારા બાબાએ પ્રશ્ન કર્યો સદગુરુદેવે કે કોનામાં કેટલી સાધુતા છે કેમ ખબર પડે. તો એનો જવાબ એવો અહીંયા આપવામાં આવ્યો છે કે જે જેટલો અદોષદર્શી છે અને જે જેટલો ક્ષમાશીલ છે ને એટલો જ મોટો સાધુ છે. જે બીજાના દોષ જોતો નથી અને બીજાના દોષોને માફ કરી દે છે, ચાતું કરી દે છે કે આપણે બીજાના દોષ આરે શું લેવા દેવા. સંસારમાં હજારો માણસો હજારો દોષ કરે છે, બધાની રામાયણ કરવા બેહીએ ને તો જિંદગી પૂરી થઈ જાય. એટલે મનુષ્ય જે અદોષદર્શી છે, બીજાના દોષ જોતો નથી, અને બીજો ગુણ છે ક્ષમાશીલ. એનામાં ક્ષમા નામનો ગુણ છે, એ બધાને ક્ષમા કરી દે છે. તો અદોષદર્શી અને ક્ષમાશીલ જે છે ને હાથો સાધુ એ છે. પછી એને જીન્સ નું પેન્ટ પહેર્યું હોય અને ટી શર્ટ પહેર્યું હોય તો એ કઈ વાંધો નહીં. એને ભલે ધોતી જબ્બો ના પહેરેલો હોય, બાલ દાઢી ભલે ના હોય, કંઠી તિલક નો હોય તો કઈ નહીં, ભલે જીન્સ ના પેન્ટમાં અને ટી શર્ટ ની અંદર હોય, પણ હાચો સાધુ એ જ છે કે જે અદોષદર્શી છે ને જેની અંદર ક્ષમાશીલતા છે. આ બે ગુણ જેની અંદર છે એ જ સાચો સાધુ છે. ફાઇનલ વાત છે. અને સાધુ મનુષ્ય અંતઃકરણની ભૂમિકાથી બને છે, બહારથી બની શકતો નથી. કેટલું ભગવાને સરળ કરી દીધું છે. એમ અંતઃકરણ નિર્મળ તો બાળકો બનાવી શકે, ઘરનો ડોસો બનાવી શકે ને યુવાન વ્યક્તિ બનાવી શકે અંતઃકરણ નિર્મળ. અને અંતઃકરણ નિર્મળ ગ્રહસ્થ બનાવી શકે, સાધુ બનાવી શકે. ઘણા લોકો એમ કહેતા અરે અમે તો ગ્રહસ્થ છીએ, અમારું અંતઃકરણ એટલું નિર્મળ ક્યાંથી બને. એવું કઈ છે જ નહીં. મનને નિર્મળ તો ગ્રહસ્થી સાધુ બધા બનાવી શકે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે સાધુતા એનું જ નામ છે જે અદોષદર્શી છે ને ક્ષમાશીલ છે. પછી શું આવે છે? કોની બુદ્ધિ કેટલી નિર્મળ બનેલી છે. મતલબ આપણે બુદ્ધિ બધા પાસે હોય, વકીલ પાસે હોય ને ડોક્ટર પાસે હોય ને વૈજ્ઞાનિકો પાસે એનાથી ખતરનાક બુદ્ધિ હોય. બધા પાસે કઈક ને કઈક બુદ્ધિ હોય, પણ આપણે કેમ કહી શકીએ કે કોની બુદ્ધિ શુદ્ધ છે? જાણી લેવું જરૂરી છે કે કોની બુદ્ધિ કેટલી શુદ્ધ છે. આપણે કેમ ખબર પડે? તો અહીંયા અમારા સદગુરુદેવ ભગવાન એવો જવાબ આપે છે કે જે પ્રત્યેક પગલે પોતાના જ દોષો લગાવવાની કોશિશ કરે છે, પોતાના જ દોષો શોધવામાં તત્પર છે, અને નિર્દોષ થવા માટે કાય વચન મનથી જે પ્રયાસ કરે છે એની બુદ્ધિ એટલી શુદ્ધ છે. બહુ સુંદર મજાનો જવાબ આપ્યો અમારા બાબાએ કે બુદ્ધિ નિર્મળ એની જ છે કે જે પગલે પગલે પોતાના દોષ જુએ અને પછી એ દોષને કાઢવાના પ્રયત્ન કરે.
એની બુદ્ધિ નિર્મળ છે. કોઈ કે અમે વકીલ છીએ, વકીલો શું થઈ ગયું? કઈ બુદ્ધિ થોડી નિર્મળ હોય. આખો દિવસ બીજાના દોષ જોતા હોય, ફલાણો આ ગુનો કર્યો, ઓલા આ ગુનો કર્યો, આ ને કઈ નિર્મળ બુદ્ધિના વ્યક્તિ નથી, બધા નરકના અધિકારી છે. હું તો ચોખ્ખું કહેવા વાળો છું. ડોક્ટર હોય તો ભલે, વકીલ હોય તો ભલે, એન્જિનિયર હોય તો ભલે, અને વૈજ્ઞાનિક હોય તો ભલે, એ બીજાના દોષ જોઈ રાખે છે પગલે ને પગલે, અને બીજાના દોષની ચર્ચાઓ કરી રાખે છે, અવશ્ય બધા નરકમાં જશે. જે પોતાના દોષ જુએ છે અને કાય મન વચનથી દોષને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, એ જ વ્યક્તિ સંસારમાં નિર્મળ બુદ્ધિ વાળો છે. બાકી કોઈની નિર્મળ બુદ્ધિ નથી. આવી વાત કરીએ જો કે કોઈ માને નહીં, પણ એનાથી કઈ ફરક નથી પડતો. સત્ય તો સત્ય જ રહેવાનું છે. હંમેશા આપણા દોષ જોવા જોઈએ અને એને દૂર કરવાના પ્રયત્ન કરવા જોઈએ. બીજાના દોષ જોવા જોઈએ નહીં. બીજાના દોષ જોવા વાળો આગળ આવી શકતો નથી. આવી વસ્તુ છે. એક વ્રજ ભક્તમાં સંત ક્યાં છે, ગૌર કિશોર શિરોમણીજી. ગૌર કિશોર શિરોમણીજી નો એક નિયમ હતો, હંમેશા એ પોતાના જ દોષ જોયે રાખે. પગલે ને પગલે પોતાના દોષ જુએ અને પોતાના દોષને દૂર કરવાનો પ્રયત્ન કરે. ખરેખર કહું ને, આ બધા નીકળ્યા છે સમાજ સુધારવા ને, દેશ સુધારવા ને, આખું રાષ્ટ્ર સુધારવા ને, એમ કોઈ નહીં સુધરે. વ્યક્તિ નહીં સુધરે ત્યાં સુધી સમાજ નહીં સુધરે, ત્યાં સુધી દેશ નહીં સુધરે, ત્યાં સુધી રાષ્ટ્ર નહીં સુધરે. ખરેખર પેલા છે ને વ્યક્તિ સુધરવો જોઈએ. વ્યક્તિનો સુધાર જરૂરી છે, તો માણસ વ્યક્તિના સુધાર ઉપર ધ્યાન દેતા નથી. એટલા માટે દેશ અને સમાજમાં હળો ઉત્પન્ન થાય છે અને ભ્રષ્ટાચારી માણસો પેદા થાય છે અને પછી સંસારમાં દુઃખ વધે છે. કારણ કે વ્યક્તિ ક્યાંથી સુધરે? નિશાળમાં સારું શિક્ષણ આપવામાં આવે, ત્યાંથી વ્યક્તિનો સુધારો થાય. તો નિશાળના શિક્ષણ ઉપર ધ્યાન દેતા નથી. ત્યાં બધાને અંગ્રેજી ભણાવવું છે, નોકરી કરવાની લાલચ આપવી છે ને, ઊંચું ભણતર ભણાવવું છે આધુનિક, પછી છોકરા આધુનિક જ થાય છે, પછી પૈસા પડાવવા વાળા જ બને છે. કારણ કે અહીંયા જન્મથી એનો સુધાર કરવામાં આવ્યો નથી. એટલે જન્મથી વ્યક્તિને સુધારશો તો દેશ અને સમાજ अपने आप સુધરી જશે. મારે તો કોઈ મતલબ નથી કે ભાઈ સમાજ સુધરે કે ઓલું સુધરે, કારણ કે હું તો એ પ્રપંચમાં પડતોય નથી. મારું તો એક જ સૂત્ર છે, જગતની ચિંતા જગતપતિને સોંપી દો. હા, સમાજ અને દેશનું કલ્યાણ થાય માટે પ્રાર્થના જરૂર કરું છું. મારા હૃદયમાં દેશ અને સમાજ પ્રત્યે એટલો ભાવ છે કે હું પ્રાર્થના કરું છું, બાકી ચિંતા નથી કરતો. ચિંતા તો જગતની ચિંતા જગતપતિ જ કરે. ચિંતા શું કરવાની હોય? આપણા સુધારની ચિંતા કરવાની. આપણે સુધરી જાય અને બે માણસને સારા રસ્તે વાળી દઈએ એટલે આપણું કર્તવ્ય પૂરું. આપણું તો એટલું કર્તવ્ય છે, બાકી મોટા માણસોનું જે કઈ કર્તવ્ય હોય. તો ગોર કિશોર શિરોમણી પગલે ને પગલે પોતાના દોષ જોતા હોય. તો એક વખત ગોર કિશોર શિરોમણીજીએ મોટો ભંડારો કર્યો. બહુ મોટો સુંદર ભંડારો કર્યો ગોર કિશોર શિરોમણીજીએ. તો એ ભંડારામાં એક સાધુ એવો આવ્યો હતો કે જેનાથી છે ને અમુક પાપ બની ગયા હતા. પાપ બની ગયા હતા ને એવો વ્યક્તિ પણ ભંડારામાં આવેલો હતો. તો એવો વ્યક્તિ ભંડારામાં આવેલો હતો ને, તો બધા એમ કહેવા માંડ્યા કે આ વ્યક્તિ ભંડારામાં જમશે તો હું નહીં જમું. આ વ્યક્તિ જો ભંડારામાં જમશે તો હું જમીશ નહીં, અને સ્પષ્ટ જ કહી દીધું. તો સાધુઓને ગોર કિશોર શિરોમણીએ શું કીધું કે જો આ વ્યક્તિ ભંડારામાં ન જમે છે તો મારે જમવું નથી, કારણ કે એ સાધુએ જે ભૂલ કરી છે આગલા જીવનમાં મેં પણ એ ભૂલ કરી હતી. ત્યારે હું સાધુ નતો બન્યો ત્યારે મેં પણ એવી ભૂલ કરી હતી. એમ કરીને ભૂલો ગણાવવા માંડ્યા. તો ભૂલો ગણાવવા માંડ્યા ને તો બધા સંતો એમ કહે, અરે ગોર કિશોર શિરોમણીજી તમે તમારી ભૂલ ન ગણાવો, અમે એને જમવા દેશું, ભંડારામાં લઈ લેશું. આમ પોતાના દોષ દેખાડીને એને એક નિર્દોષ વ્યક્તિને બચાવી લીધો. ભલે એ વ્યક્તિ નિર્દોષ નતો, ભૂલ એનાથી થઈ હતી, પણ એને ભૂલનો પશ્ચાતાપ હતો. એટલે હું કઉ છું કે એ નિર્દોષને બચાવી લીધો. તો એની ભૂલને બધાએ ટકોર જ કરી હોત ને તો એ વધુ ગુનેગાર બની જાત, મોટો ગુનેગાર બની જાત. પણ ગોર કિશોર શિરોમણીએ સમય ઉપર એને બચાવી લીધા. પછી ઓલા વ્યક્તિએ જિંદગીમાં કોઈ ભૂલ ન કરી.
તો કહેવાનો અર્થ શું છે? અસલી મહાપુરુષ પોતાના દોષ જોશે. આવડો મોટો ભંડારો કર્યો, એમાં એ સાધુ જમી ગયો, તો ગોરકેસર શિરોમણી એ પોતાના દોષ જોયા, મારાથી એવી ભૂલ થઈ છે. આ છે અસલી સંતનું લક્ષણ. મારે તો શું કેવું, હવે સંસારમાં તો હાલે છે જે હાલતું હોય આમ તો અસલી સાધુ બને એવી વાતો કોઈ છે ને રજૂ કરતું જ નથી. અને રજૂ કરવાના કલેજા નથી ત્યાં. કલેજા એટલે નથી, રજૂ કરે તો દાન દેવા વાળા દાતા ઘટી જાય. ક્યાંથી બિચારા હાથી વાતોની રજૂઆત કરી શકે? અરે વ્યક્તિ પોતાના દોષ જોતો થાય ને એવી રજૂઆત હોઈ જાય કે વ્યક્તિ પોતાના દોષ જોતો થઈ જાય. રમેશ બાબાના આશ્રમમાં રાધા જીવન કરીને એક વ્યક્તિ હતા, રોજનું 10 લાખ રૂપિયાનું દાન દેતા, અને નક્કી કર્યું કે રોજનું 10 લાખનું દાન બાબાના આશ્રમમાં દેવું છે. એ વ્યક્તિ માન મંદિરના પગથિયા અમારા ભેગો વાળવા આવી જતો, અમારા ભેગો ઉભા પગથિયા વાળતો. ત્યારે આપણે કઈ ધન્ય છે રમેશ બાબાની શિક્ષાને કે જે 10 લાખના દાન આપે છે, હવાના પરમાં હાવેરી ઉપાડી લે છે. આવા સંતો બહુ ઓછા જોયા છે, બહુ ઓછા હોય આવા સંતો. બાકી તો બધા પૈસા ઉઘરાવીને વાત પતી ગઈ. શેઠિયાઓને વાહ કરે, પૈસા ઉઘરાવી લે, VIP રૂમ ઉતરવા આપે એસી વાળા, સારું જમાડીને દાદી પર તગડી મૂકે. તમે ભજન કરો તોય ભલે, ન કરો તોય ભલે, દાદી રોકાઈ જાવ VIP રૂમમાં, અમને પૈસા કરતા જાવ એટલે તમારું કામ પૂરું. અમારા રમેશ બાબાની અને અમારા સદગુરુદેવની આ સિસ્ટમ નથી. ત્યાં તો સાધક ગમે એટલો પૈસા વાળો હોય ને ઉતેડી નાખવામાં આવે. જો એ હરખું ભજન ન કરતો હોય, સાધુ સંતોની સેવામાં ધ્યાન ન દેતો હોય, સાધુ સંતોનો અનાદર કરતો હોય એટલે ખતમ. બાબાને કઈને ખબર પડે તો ઉતેડી નાખે તરત જ. અમારા 2 સદગુરુદેવની આ ખોટી સિસ્ટમ નથી, એને જોઈ સિસ્ટમ બધી પાકી. મતલબ કોઈનું હાલે જ નહીં. બાબા કાલે નિર્જળા કરશે તો બધા નિર્જળા કરશે. એવું નહીં કે પૈસા વાળો છે તો એને રાહત કરી દે કે ભાઈ તું દૂધ પી લેજે અને આ કરી લેજે ઓલું, એમ ને. હા, કોઈ બીમાર હોય તો વાત અલગ છે, બાકી હાજર હોય તો નિર્જળા જ કરવાના. અમારા બાબાની બાંધછોડ નથી, ખોટી બાંધછોડ નથી, એને જોઈ લીધું. હાથા સંતીય બાંધછોડ હોય જ નહીં, કારણ કે એને તનવાર વાળે હું મતલબ છે, બીજા હું મતલબ છે, એનું કલ્યાણ થાય એવું સીધું મોઢા ઉપર કહી દેશે સાચો સંત. આવી વસ્તુ છે. એટલે અમારે બાબાને ત્યાં એવી કોઈ બાંધછોડ કે એવું કઈ હોતું નથી. તો વાદીયથી નિર્મળ બુદ્ધિ કોની છે? તો એનો જવાબ છે કે જે પોતાના દોષ જુએ છે અને દોષને દૂર કરવા માટે પ્રયત્નશીલ બને છે, એની નિર્મળ બુદ્ધિ છે. બાકી કોઈની નિર્મળ બુદ્ધિ નથી. બાકી ભલે ગમે એટલી મોટી મોટી કરી લઈએ પણ એની નિર્મળ બુદ્ધિ નથી, ફાઇનલ છે. આવી વસ્તુ છે. મને તો ક્યારેક આશ્ચર્ય થતું હોય, ઓટલે બેસીને માણસો મોટા મોટા વૈજ્ઞાનિકોના નેતાના વખાણ કરતો, નેતાને બુદ્ધિશાળી છીએ, તો નેતાઓ કેટલા બુદ્ધિશાળી છે, જો આમ કરી ચૂંટણી જીતી ગયા. મને બહુ આશ્ચર્ય થતું હોય, મને છે ને હસવું આવતું હોય કે આ લોકોને ખબર નથી કે આવાની વાતો ન કરવી જોઈએ. આવાની વાતો કરીને એના પાપના પોટલા આપણે માથે લેવા પડે છે. હંમેશા ભક્તોના ચરિત્રોની ચર્ચા થવી જોઈએ, ભગવાનના ચરિત્રોની ચર્ચા થવી જોઈએ. સાધારણ મનુષ્યની ચર્ચા કરી ને તો એના પાપનો 6થો ભાગ આપણે ઉપાડવો પડે છે. હા, એને હારા કર્મ કર્યા હશે તો પુણ્યનો 6થો ભાગ આવશે, પણ હારા કર્મ નહીં કર્યા હોય તો પાપનો 6થો ભાગ તો અવશ્ય આવશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ સંશય જ નથી. અને મનુષ્ય ઓટલે બેહીને હું તો જોતો હોય રાજકારણની ચર્ચા કરતા હોય. ધન્ય છે આવા લોકોને, કેવા બધું ગમતું હશે. હાડેલા માણસોને યાદ કરવાનું શું, આવા ઓરી કડા શબ્દ મારે બોલવાનું, બધાને એમ થાય પણ બધા સંસારી મરદા જ છે. જીન હરિ ભક્તિ હૃદય નહીં આની, જીવત સૌ સમાન તે પ્રાણી. જેના હૃદયમાં ભક્તિ નથી, મરદા બરાબર જ છે. તુલસીદાસ કે એનામાં મરદામાં કઈ ફરક જ નથી.